હું તો બોલીશમાં વાત અનેક મુદ્દાની અને મુદ્દો છે જેઠ મહિનામાં ચૈતર વસાવાના કેવી રીતે સૂર બદલાયાનો. રાજનીતિમાં કશું કાયમી હોતું નથી. દોસ્તી પણ કાયમી નથી હોતી, દુશ્મની પણ કાયમી નથી હોતી. સિઝને દોસ્તી બદલાય છે, સિઝને દુશ્મની પણ બદલાય છે. દોસ્ત દુશ્મન બને છે, દુશ્મન દોસ્ત બને છે. આપણા પારકા બને છે, પારકા આપણા બને છે. આજે વાત ચૈતરભાઈ વસાવાની કરવી છે. જેમનું નામ ચૈતર માસ પરથી પડ્યું એ ચૈતરભાઈ વસાવા જેઠ મહિનામાં બદલાયા છે. તેમનું વર્તન બદલાયું છે. જબરજસ્ત સકારાત્મક વાર્તાઓ અને વાતો કરતા થયા છે. આદિવાસી વિસ્તારમાં હરહંમેશ આક્રમક અંદાજમાં નજરે પડતા આમ આદમી પાર્ટીના આ ધારાસભ્ય હરોજ આપણે જોતા રહ્યા છીએ સરકારની નીતિ રીતિનો વિરોધ કરતા હોય છે, અધિકારીઓ પર દ્વેષભાવ રાખવાનો આરોપ લગાવતા હોય છે. આ એ ચૈતર વસાવાની વાત છે જેમની પર વન વિભાગના અધિકારીઓને ધમકી આપી અને મારપીટ કરવાનો ગુનો નોંધાયો છે. આ એ ચૈતરભાઈ વસાવાની વાત છે જે અધિકારીઓ પર ગ્લાસથી હુમલો કરતા હતા. તે પ્રકારનો તેમની ઉપર આરોપ લાગ્યો હતો અને ચૈતરભાઈ વસાવા પર અનેક આરોપો લાગ્યા છે. લાંબા સમય સુધી તે જેલમાં પણ રહી ચૂક્યા છે. જોકે ચૈતર વસાવા આજે પણ વ્યક્તિત્વ એ જ છે, ધારાસભ્ય તરીકે પણ એ છે, તેમનો પક્ષ આજે પણ આમ આદમી પાર્ટી છે. પણ નર્મદા જિલ્લાની અંદર જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીનું શાસન આવ્યું. આજુબાજુની એમના મતક્ષેત્રની તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટીનું શાસન આવ્યું અને કાર્ય પદ્ધતિ બદલાઈ ચૈતરભાઈ વસાવાની. નર્મદા જિલ્લાના આક્રમક ગણાતા ચૈતર વસાવા હરહંમેશ સ્થાનિક સાંસદ મનસુખભાઈ વસાવાને કોસતા હતા. પણ હવે સ્થિતિ બદલાઈ છે. ચૈતરભાઈ વસાવા સરકારી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહે છે, રહેવું પણ જોઈએ. અને એ ચૈતર વસાવા ધારાસભ્ય સાંસદ મનસુખ વસાવા કે જેમને હરહંમેશ આક્રોશિત ભાષામાં વાત કરતા એમના માટે એમની સાથે ઉષ્માભર્યા સંબંધ જોડતા બનાવતા પણ નજરે પડ્યા છે. બંનેના સંબંધો સુધર્યા પણ છે. વાત મનસુખભાઈ પૂરતી નથી, વાત ચૈતર વસાવાના બદલાયેલા અંદાજની છે. તાજેતરમાં સરકારી કાર્યક્રમમાં ચૈતર વસાવા સરકારની યોજનાઓના ભરપેટ વખાણ કરતા નજરે પડ્યા. સરકારની કાર્યપદ્ધતિના પણ એ જ પ્રકારે તેઓ વખાણ કરતા નજરે પડ્યા. તમામ માટે આશ્ચર્યજનક હતું, કારણ કે ચૈતરભાઈ શાસક પક્ષ, સરકાર અને અધિકારીઓના વખાણ કરે એવું ક્યારે કોઈએ કલ્પ્યું ન હોય. પરંતુ એ નકારાત્મકતાથી ચૈતર વસાવા કદાચ બહાર આવ્યા છે અને વિસ્તાર માટે હવે સંપૂર્ણ રીતે સકારાત્મક વાતો કરે છે. એ પણ સાંભળી લો. મને આજે કહેતા આનંદ થાય છે, ગુજરાત સરકારના સહકારથી અને માન્ય સાંસદ શ્રી હોય, અમે હોય, આપણી અધિકારીગણ હોય, તલાટી, ગામ સેવક, ટીડીઓ, બધાના સહકારથી ગુજરાતના તમે મનરેગાના ડેટા જોશો તો આજે મનરેગાના ડેટામાં આપણે 1 થી 5 નંબરમાં આવીએ છીએ. તમે પ્રધાનમંત્રી આવાસના ડેટા ઓનલાઈન જોશો એમાં પણ આપણો ડેડિયાપાડા તાલુકો આપણા 1 થી 5 નંબરમાં આવે છે. તમે પ્રધાનમંત્રી કુસુમ યોજના જેમાં સોલાર પંપ સેટ મળે છે, આજે તમે સાંજે બેસીને મોબાઈલમાં પીએમ કુસુમ યોજના ખોલીને એના ડેટા જોશો તો મને કહેતા આનંદ થાય છે કે આખા ગુજરાતમાં આપણો વિસ્તાર 1 નંબર પર આજે છે. એ જ પ્રકારની અનેક યોજનાઓ તમને ઓનલાઈન ડેટાઓ મળશે. ત્યારે એ તમામ લોકોના પ્રયાસોથી થયું છે. કોઈ એકલાના પ્રયાસોથી અમે એવું નથી કહેતા કે અમે ચૂંટાયેલા લોકોના પ્રયાસથી, અમારા સહકારથી, અધિકારીઓના સહકારથી, પદાધિકારીઓના સહકારથી બધા એક મુઠ્ઠી બનીને કામ કરે છે. એ દિવસે આવી સફળતાઓ મળે છે ને. કોઈ પણ ધારાસભ્ય વિસ્તારના વિકાસ માટે સકારાત્મકતા દાખવે એ આવકારદાયક છે અને એ જ આદર્શ લોકશાહી છે. સવાલ એ છે કે ચૈતરભાઈનું વલણ બદલાયું છે કેમ? જેઠ મહિનામાં ચૈતરભાઈના શબ્દોમાં બદલાવ દેખાય છે. મેં 2 મહિના પહેલાં જ ચૈતરભાઈનું પોડકાસ્ટ કરેલું, અનેક વાર એમને જોડ્યા છે મેં કાર્યક્રમની અંદર.
હર હંમેશ તેઓ સરકારી અધિકારીઓ પર ગરજ્યા છે, પરંતુ હવે સરકારી અધિકારીઓ પર ચૈતરભાઈ સ્નેહ વરસાવે છે. વાત માત્ર અધિકારી પૂરતી નથી. ચૈતરભાઈ તો અધિકારીઓની સાથે સાથે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, અન્ય મંત્રીઓ, સાંસદ મનસુખભાઈ, આ તમામની કાર્ય પદ્ધતિના વખાણ કરે છે. અને એટલે જ લાગ્યું કે આ બદલાયેલી રાજનીતિને સમજવી છે, અને બદલાયેલી રાજનીતિને સમજવા માટે ચૈતરભાઈ વસાવા સાથે ખુદ મેં વાત કરી છે. ડેડિયાપાડાના ધારાસભ્ય છે. મનસુખભાઈ વસાવા સાંસદ છે ભરૂચના, અને થોડાક સમયમાં જ નરેશભાઈ ઠક્કર ભરૂચથી જોડાશે. શરૂઆત ચૈતરભાઈ સાથેની એ સંવાદ જે મેં કર્યો છે ને એનાથી કરી લઈએ. ચૈતરભાઈ, તમારી સ્પીચ સાંભળતો હતો, તમારું સ્ટેટમેન્ટ પણ સાંભળતો હતો. સરકારી યોજનાઓની આપ વાત કરતા હતા. કેટલી સારી અને તમારા સહિતના વિસ્તારોમાં કેટલી જરૂરી છે સરકારની આ યોજનાઓ, અને કેટલો ફાયદો મળી રહ્યો છે રાજ્ય સરકારની આ પ્રકારની યોજનાઓથી તમારા વિસ્તારને? હાલમાં 12મી જૂનથી લઈને 20 જૂન સુધી અમારા વિસ્તારોમાં જનકલ્યાણ શિબિર ચાલે છે. આ જનકલ્યાણ શિબિરમાં પણ છેલ્લા 3 દિવસથી હું હાજર રહ્યો છું. અમારા તમામ પ્રમુખશ્રીઓ, જિલ્લાના સદસ્યશ્રીઓ અને તાલુકાના સદસ્યશ્રીઓ હાજર રહે છે. જે પણ સરકારશ્રીની યોજનાઓ છે, તમામ વિભાગોની, એ યોજનાઓને લોકો સુધી પહોંચે, છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે, એ પ્રકારના પ્રયાસો અમે અમારા લેવલથી કરી રહ્યા છે. હમણાં જે જનકલ્યાણ શિબિર છે એમાં તમામ અધિકારીઓ, એમાં પદાધિકારીઓ અને દરેક વિસ્તારના લોકો પણ ત્યાં પોતાનું કામ લઈને આવતા હોય છે. તો ત્રણેય વર્ગ, અધિકારી, પદાધિકારી અને લોકો સાથે મળીને એ યોજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ અમારા પ્રયાસ છે. ચૈતરભાઈ, રાજ્ય સરકારના જે અધિકારીઓ છે તેમનું વલણ તમારા અને તમારા સાથીઓ સાથે કયા પ્રકારનું છે? અધિકારીઓનું વલણ ખૂબ સારું છે અમારી સાથે. અને અમે જ્યારથી ચૂંટાયા છે, અમારી જ્યારેથી સરકાર બની છે ત્યારથી શરૂઆત અમે મનરેગા યોજનાથી કરી કે તરત અમે મનરેગા યોજનાને ફોલોઅપ લેવાનું ચાલુ કર્યું. નર્મદા જિલ્લાના ડીડીઓ સાહેબ, નિયામક સાહેબ, કલેક્ટર સાહેબ બધાના સહયોગથી મનરેગામાં ખૂબ સારી રોજગારી આજે અમારા વિસ્તારના લોકોને મળી રહી છે. એ જ પ્રકારના પ્રધાનમંત્રી કિસાન યોજના કરીને સોલાર પંપ સાથે મોટર પંપ સેટ આપવાની યોજના છે. એમાં પણ અમારા બધા જ લોકોના સહયોગથી, અધિકારીઓના તમામના સહયોગથી અને પદાધિકારીના સહકારથી એ પણ ખૂબ સારી રીતે આજે આ વિસ્તારમાં થઈ રહી છે. એટલે અમે લોકો કોઈ પણ ઘર્ષણ કે વાદ વિવાદમાં પડ્યા વગર હવે અમારી સરકાર છે નર્મદા જિલ્લામાં, અને અધિકારીઓનો ખૂબ સારો સહકાર હમણાં મળી રહ્યો છે. ચૈતરભાઈ, અગાઉ તમે પણ કહેતા હતા અને અન્ય વિપક્ષના ધારાસભ્યો, વિપક્ષના પંચાયતના સભ્યો, નેતાઓ પણ કહેતા રહેતા હોય છે કે જ્યાં જ્યાં વિપક્ષના ધારાસભ્ય કે પંચાયત છે ત્યાં અધિકારીઓ સહકાર નથી આપતા, કિન્નાખોરી કરે છે, અને એના કારણે સંઘર્ષ અને ઘર્ષણ થાય છે. તમારો અનુભવ શું કહે છે? અધિકારીઓ સંકલન વિપક્ષો કે શાસક પ્રોપર કરે છે? અને શું અધિકારીઓ કોઈ કિન્નાખોરી રાખે છે કે પછી તમામ સાથે અધિકારીઓનું એક સમાન વર્તન છે? હા, બિલકુલ સાચી વાત છે. આજે હું વિપક્ષમાં ધારાસભ્ય હતો છતાં તમે આ વિસ્તારની કામગીરીની બાબતમાં જોશો તો અમે ખૂબ સારી કામગીરી આ વિસ્તારમાં લઈ આવ્યા છે અને કરીએ છીએ. નર્મદા જિલ્લામાં અમારી સરકાર હોવા છતાં ખૂબ સારા કામો થાય છે. એટલે એવી જે માન્યતા હતી કે ભાઈ વિપક્ષમાં હોય તો કામ ના થાય, વિપક્ષના ધારાસભ્યથી કામ ના થાય, એ માન્યતા બિલકુલ ખોટી છે. અમે વિપક્ષમાં રહીને પણ અધિકારીઓ, પદાધિકારીઓ બધા સાથે મળીને સારા એવા પ્રયાસ કરીએ છીએ. એમાં હું એવું નથી કહેતો કે એકલા ચૈતર વસાવાના પ્રયાસો છે. આમાં બીજા અહીં જે સાંસદશ્રી છે એમના પણ પ્રયાસો છે, બીજા પદાધિકારીઓ છે સંગઠનના, એમના પણ બધાના પ્રયાસોથી આ સારું આજે ખૂબ ઝડપી ગતિમાં આજે અમે કામ કરી રહ્યા છીએ. નહીં ચૈતરભાઈ, અત્યાર સુધી જે સમજ અથવા ગેરસમજ હતી, અને વારંવાર તમે પણ આરોપ લગાવતા હતા, અન્ય વિપક્ષના ધારાસભ્યો અને નેતાઓ પણ આરોપ લગાવતા હતા કે અધિકારીઓ શાસક પક્ષના ઈશારે કામ કરે છે, વિપક્ષના નેતાઓવાળો વિસ્તાર, એ ધારાસભ્યો કે પંચાયત, એમની સાથે કિન્નાખોરી રાખે છે, દ્વેષભાવ રાખે છે. તમે જે કહી રહ્યા છો તેનો મતલબ એ ને કે ગેરસમજ હતી, કોઈ પણ પ્રકારની કિન્નાખોરી શાસક પક્ષના કારણે અધિકારીઓ નથી રાખતા? શરૂઆતમાં હું ચૂંટાયો ત્યારે 2-4 અધિકારીઓ અહીંયા પણ આ પ્રકારની
પોતાનું વર્તન કરતા હતા, પણ મેં સરકારશ્રીમાં એ અધિકારીઓને લઈને, એ મારી સાથે થતા પ્રોટોકોલને લઈને સરકારશ્રીને ધ્યાન દોર્યું, વિધાનસભાને ધ્યાન દોર્યું, અને ત્યારબાદ આજની તારીખમાં અધિકારીઓ પણ પોઝિટિવ થઈ ગયા છે, અને પછી હાલના તબક્કે તો અધિકારીને ખૂબ સારો સહકાર મળ્યો છે. ચૈતરભાઈ, તમારો એક વિડીયો જોતો હતો, તમારે અને મનસુખભાઈ વચ્ચેના સંબંધો સમજવા બહુ અઘરા છે. અનેક વાર સામસામે હો છો, પણ પહેલી વાર બંનેને મેં દિલથી સાથે જોયા છે. મારે આ જ જાણવું ને સમજવું છે, તમારા અને મનસુખભાઈના અંગત સંબંધ કે પારિવારિક સંબંધની વાત નથી કરતો. વિસ્તાર એક સાંસદ કે જે શાસક પક્ષના છે અને એક ધારાસભ્ય જે વિપક્ષ સાથે જોડાયેલા છે, તો એક સાંસદ અને ધારાસભ્ય તરીકેના કેવા છે? શું મનસુખભાઈ તમારી સાથે કોઓર્ડિનેશન રાખે છે? તમારું માન સન્માન જળવાય એ પ્રકારે રહે છે? હું છેલ્લા 3 દિવસથી ત્યાં અમારા વિસ્તારોમાં જિલ્લા પંચાયતોના બેઠકો વાઇઝ દરેક તાલુકામાં કાર્યક્રમો અમારા ચાલે છે. ગતરોજ ભરૂચ લોકસભાના સાંસદ શ્રી પણ આવ્યા, અને એમની હાજરીમાં અમે સાથે રહીને કાર્યક્રમ સફળતાપૂર્વક કર્યો. ત્યારે સાંસદશ્રીને અમે સાથે જ હતા, પણ અમે બધાએ વિકાસની વાતો કરી. સાંસદ મનસુખભાઈ સાથે હવે ક્લેશ થાય છે કે પછી બધું પ્રોપર ચાલે છે, સારી રીતે ચાલે છે? ગઈકાલે માન્ય સાંસદશ્રી અમારી સાથે હાજર હતા, અને આપ સૌ જાણો છો કે નર્મદા જિલ્લામાં ભાજપના સંગઠનમાં માન્ય ધારાસભ્ય શ્રી દર્શનાબેનને લઈને ઘણા વિરોધ પણ થયો, એમણે ધરણા પર બેઠા. પણ અમે જ્યારે સાંસદ સાહેબ ત્યાં હતા ત્યારે અમે એમના પાર્ટીના સંગઠનની વાત કે એમણે મને કરી નથી, કે અમે પણ એમને પૂછ્યું નથી. એ એમની પાર્ટીનો વિષય છે અને અમારો અલગ વિષય છે. તો જે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની સરકાર છે, 4 તાલુકામાં અમારી સરકાર છે, તો અમે ઈચ્છીએ છીએ કે વધારે ને વધારે અધિકારીઓ સાથે, ગુજરાત સરકાર સાથે, કેન્દ્ર સરકાર સાથે અમે સંકલન કરીને વધારે ને વધારે આ વિસ્તારના લોકોના કામ કરીએ છીએ. ચેતરભાઈ, નર્મદા જિલ્લાની અંદર ચોક્કસથી આમ આદમી પાર્ટીનું શાસન છે પંચાયતની અંદર. તમે ધારાસભ્ય પણ આમ આદમી પાર્ટીના છો, પણ જો સતત આ પ્રકારે તમે શાસક પક્ષ, સરકાર, ખાસ કરીને સરકારની યોજનાઓ એના વખાણ કરશો, તો વિપક્ષ તરીકે તમારા પક્ષના જે નેતાઓ છે પ્રદેશના કે રાષ્ટ્રીય, એ દુઃખી, વ્યાકુળ ને નારાજ તો થશે તમારાથી. હાલમાં નર્મદા જિલ્લામાં અમારી સરકાર છે, એટલે લોકો અમારા પર અપેક્ષા લઈને બેઠા છે, અને અમારો પણ ધ્યેય છે કે અપેક્ષા વિશ્વાસ પર અમે ખરા ઉતરીએ. જ્યાં જરૂર લાગશે કે ગુજરાત સરકાર અમારી સાથે અન્યાય કરે છે, અમને જણાશે કે અમને અહેસાસ થશે, તો તે દિવસે ચોક્કસ સરકાર સામે પણ અમે બોલીશું, એમને પણ ધ્યાનમાં મૂકીશું. અને અમારા વિસ્તારના વિકાસ માટે અમે આગળ પણ માનનીય મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી, તમામ વિભાગના મંત્રીશ્રીઓને હું મળતો હતો, અને ત્યાં વિનંતી કરીને પણ આ વિસ્તારમાં અમે રોડ વિભાગના જોબ નંબર છે, સોલાર પંપ છે, આ બધી જ બાબતોની રજૂઆત કરીને અમે લઈ આવતા હતા. તો આજે તો સરકારના પ્રતિનિધિ તરીકે અને નર્મદા જિલ્લામાં અમારી સરકાર છે, ત્યારે ચોક્કસ હજુ પણ વધુ આ વિસ્તારમાં લઈને અવાય એના માટે પણ ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી સહિતના તમામ મંત્રીશ્રીઓને પણ મળીશું. ચૈતરભાઈ, તમે આક્રમકતાથી વિરોધ કરવા ટેવાયેલા છો અને એ પ્રકારની તમારી ઓળખાણ પણ છે. સૂર અત્યારે થોડા ઘણા બદલાયેલા જણાયા છે મને, પણ મારે એ જ જાણવું ને સમજવું છે, હવે તમારી સાથે રાજ્ય સરકારના મુખ્યમંત્રી એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને સરકારના અન્ય મંત્રીઓ તમારી સાથે કેવો વ્યવહાર કરે છે? તમે જે પણ વિસ્તારના કામ લઈને જાઓ છો તે કરી આપે છે કે પછી કિન્નાખોરીને દ્વેષભાવ રાખે છે? હું જ્યારે પણ મારા મત વિસ્તાર હોય, નર્મદા જિલ્લો હોય કે આ વિસ્તારના કે ગુજરાતના કોઈ પણ કામ લઈને હું જામ છું, માનનીય મુખ્યમંત્રી શ્રી પણ મને ક્યારે ના નથી પાડતા. અમે જઈએ છીએ, મળીએ છીએ, રજૂઆત કરીએ છીએ, અને સહજતાથી એ કામ પણ મંજૂર કરી આપતા હોય છે. નાયબ મુખ્યમંત્રી શ્રી પણ મંજૂર કરી આપતા હોય છે. ખાસ કરીને અમારા આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ છે, વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા છે, જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી છે, બધા જ મંત્રીઓને હું મહિને કે 15 દિવસે એકવાર મળતો હોઉં છું. અને બધા જ લોકોને જ્યારે લોકહિતની રજૂઆત હું કરું છું, ત્યારે બધા જ એ રજૂઆત લઈ પણ છે અને એ કામ મંજૂર કરીને અમને આપતા પણ હોય છે. એટલે હું એવું માનું છું કે જે કામ કરવાનો જે રસ અંદરથી અમને ધગસ છે, ત્યારે એ લોકો અમારામાં એ ધગસ જોઈને એ કામો મંજૂર કરીને અમને આપતા હોય છે. અને ક્યારે
વિપક્ષના ધારાસભ્ય તરીકે કામ નહીં થાય એવો મને અહેસાસ નથી થયો. ચૈતરભાઈ, શું તમને એવું લાગે છે કે માત્ર વિરોધ કરવા ખાતર વિરોધ કરવો ને શાસક પક્ષ અથવા તો સરકારના અધિકારીઓ એમની સામે મન ફાવે તેમ બોલવું એ કદાચ ગેરસમજ હતી? સકારાત્મક રીતે રાજનીતિ કરી વિસ્તારના વિકાસની વાત કરવામાં આવે છે તો તમામ લોકો સહકાર આપે છે. તમને શું લાગે છે હવે? જે માન્યતા આગળ હતી કે શાસક પક્ષમાં હોય તો જ કામ થાય, એ માન્યતા બિલકુલ ખોટી છે. નાણાં પંચ હોય, ગુજરાત પેટર્ન હોય, વિવેકાધીન હોય, એટીવીટી હોય, વિકાસશીલ હોય, એ દર વર્ષે એ જિલ્લાના વસ્તી પ્રમાણે ગ્રાન્ટ આવતી જ હોય છે. ત્યાં આમ આદમી પાર્ટીનું શાસન હોય, કોંગ્રેસનું શાસન હોય કે ભાજપનું શાસન હોય, કોઈ પણ શાસન હોય, જે માથાદીઠ ગ્રાન્ટ આવવાની છે તો આવવાની જ છે. એટલે એ ગ્રાન્ટમાં કોઈ નથી, પણ વિશેષ કરીને પણ અમે ત્યાં જઈને કામો મંજૂર કરાવીને લાવીએ છીએ ત્યારે એ જનતાના હિતના કામો હોય છે એટલે સરકાર એની મંજૂરી આપતી હોય છે. પણ જ્યાં વિકાસની વાત આવે, લોકહિતની વાત આવે, ત્યાં અમે ચોક્કસ પ્રશાસનની સાથે રહીને એ લોકહિતના કામો પણ અમે કર્યા છે. ચૈતરભાઈ, એક અંતિમ સવાલ. તમારા છેલ્લા પ્રવચનો, સ્પીચ અને તમારી મારી સાથેનો આ સંવાદ, આ જોતા મને લાગે છે કે ચૈતરભાઈના સૂર બદલાયા છે. શું કારણ ચૈતરભાઈ આ પ્રકારના સૂર બદલાવા પાછળનું? ક્યાંક દાળમાં કંઈક કાળું તો નથી ને? કાયમ જ વિરોધ કરવાથી, કાયમ જ રોડ પર ઉતરવાથી લોકોનો વિકાસ નથી થતો. પ્રશાસન, જે વહીવટી તંત્ર છે, અધિકારીગણ, કર્મચારીગણ, જે સરકાર છે, એમના સહકારથી પણ કામો થતા હોય તો બધા જ લોકો સાથે મળીને લોકહિતના કામ થાય એના માટે અમે હાલમાં સાયલેન્ટલી ગ્રાઉન્ડ પર રહીને લોકોના કામ કરવામાં વ્યસ્ત છે અને ખૂબ સારા કામ થાય છે. અને બધી જ યોજનાઓ ગ્રાઉન્ડમાં ગામડે ગામડે પહોંચાડવા માટે અમે સરપંચથી લઈને જિલ્લા પ્રમુખ સુધીને આખું એક માળખું બનાવેલું છે અને બધા જ લોકો રોજે રોજની ચર્ચા કરીને કામ કરી રહ્યા છે. ત્યારે ચૈતરભાઈ બદલાયા છે એવું નથી, પણ અમને લોકોએ સત્તા આપી છે. આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લામાં સત્તા છે. અમે નર્મદા જિલ્લાને ખૂબ સારું શૈક્ષણિક રીતે, કૃષિ ક્ષેત્રે અને રોજગારી ક્ષેત્રે, પાયાની સુવિધા ક્ષેત્રે નર્મદા જિલ્લાને એક આગવું સ્થાન મળે, એક ધીરે ધીરે નર્મદા જિલ્લો પણ અતિ પછાત જિલ્લામાંથી બહાર આવે એ માટેના પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ચૈતરભાઈ વસાવાનું વાતનું ને સંવાદનું હું વિશ્લેષણ કરું એના કરતાં મનસુખભાઈ વસાવા બીજેપીના સાંસદ છે, એ બહુ સારી રીતે રાજનીતિને પણ જાણે છે, ચૈતરભાઈને પણ જાણે છે. મનસુખભાઈ, તમારું પોડકાસ્ટ કરેલું તમે કહેલું કે આ ખોટા રસ્તે છે, બાકી હોશિયાર આદિવાસી દીકરો છે. આ પરિવર્તનને તમે કેવી રીતે જુઓ છો? જે વાત કરી રહ્યા છે ચૈતરભાઈ, મહિનો જેઠ છે, પણ આ ચૈતરભાઈનો બદલાવ તમે કેવી રીતે બોલવો છો? રોનકભાઈ, આપણે બહુ સાચી વાત કરી કે થોડા સમય પહેલા મેં આપની સાથે વાર્તાલાપ થઈમાં મેં કહ્યું હતું કે ચૈતરભાઈ વસાવાને હું બચપણથી ઓળખું, ખૂબ હોશિયાર છે, કાબેલ છે, પણ થોડા એ ખોટા રસ્તે જઈ રહ્યા છે. મેં આપની સાથે વાત કરી હતી, પણ આજે મને આનંદ છે કે એ ઘણા સમયથી પોઝિટિવ વાતો કરી રહ્યા છે. સરકારના અલગ અલગ કાર્યક્રમોમાં અમે સાથે મળીએ છીએ. સરકારની યોજના લોકો સુધી પહોંચે એના માટે તેઓ ખૂબ સારી વાત કરે છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 12 વર્ષ પૂર્ણ કર્યા અને 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવો છે, સમૃદ્ધ ભારત બનાવવો છે, આત્મનિર્ભર ભારત બનાવવો છે. એ માર્ગે ભારત સરકાર, રાજ્ય સરકાર ખૂબ આગળ વધી રહી છે. તો એ વાત ફક્ત ચૈતરભાઈ પૂરતી મેં વાત નથી કરી. ચૈતરભાઈ ઉપરાંત બીજા પણ તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો કે સરપંચો, એમાં ભાજપના હોય, આમ આદમી પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય કે કોઈ પણ પાર્ટીના હોય, આ બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓને મેં અપીલ કરું છું મારા કાર્યક્રમની અંદર કે દેશ 2047માં સંપૂર્ણ વિકસિત ભારત બનવાનો છે અને આત્મનિર્ભર ભારત બનાવવાનો છે. ત્યારે નર્મદા જિલ્લો એના પાછળ ના રહી જાય. આમ પણ નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લામાં આવે છે, તો આ નર્મદા જિલ્લો પાછળ ના રહી જાય એના માટે બધા જ લોકોએ રાજકારણથી ઉપર ઉઠીને નર્મદા જિલ્લાની પ્રજાના હિતમાં, આદિવાસીઓના હિતમાં આપણે બધાએ સાથે મળીને સરકારની યોજનાઓ જે છે એ અલગ અલગ યોજના લોકો સુધી પહોંચે. આજે પણ અમારે ડેડિયાપાડામાં કૃષિ ઇજનેરી કોલેજમાં કૃષિ પરિસંવાદ હતો, ત્યાં જિલ્લા
જિલ્લા પંચાયતના પ્રમુખ આમ આદમી પાર્ટીના છે બેન, એ ઉપસ્થિત હતા. તાલુકા પંચાયતના પ્રમુખો ત્યાં ઉપસ્થિત હતા. જિલ્લાના અને તાલુકા પંચાયતના સભ્યો એ આમ આદમી પાર્ટીના ત્યાં ઉપસ્થિત હતા અને અમારા ભારતીય જનતા પાર્ટીના પણ નેતાઓ મોતીભાઈ, શંકરભાઈ સહિત બધા જ લોકો હતા. આ બધાને જ મેં આજ અપીલ કરી કે અંદર ટીકા ટિપ્પણી કરવાથી કોઈને ફાયદો નથી. આખરે પ્રજાને નુકસાન છે. આ વાત ફક્ત એકલા ચૈતરભાઈની વાત નથી કરી, હું બધાને જ કહું છું. ને આજે 2 દિવસ પહેલા અમે ત્યાં ચિગદા નવા તાલુકામાં ઉમરાણ ગામે એક કાર્યક્રમમાં હતા. ત્યાં પણ મેં આ જ વાત કરી અને ચૈતરભાઈની જે પોઝિટિવ વાતો છે એ જોઈને મને ખરેખર આનંદ થાય છે. ને આ જ રીતના બધા અમે સાથે મળીને પાર્ટી પોલિટિક્સ થી ઉપર ઉઠીને પ્રજાના હિતના કામો કરીશું. સરકારની જે યોજનાઓ જે છે એ યોજના લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો કરીશું તો એ પ્રજાને ફાયદો છે. અને બીજું, આજે આમ આદમી પાર્ટીની ચૈતરભાઈની તાલુકા પંચાયતો બની છે, જિલ્લા પંચાયતો બની છે, તો એમના માથે વિશેષ જવાબદારી આવી છે. તો ખરેખર એ જવાબદારી સમજ્યા છે, એ બહુ મોટી સારી વાત કહેવાય. એ જવાબદારી સમજાય છે ને જવાબદારીને સમજીને આજે સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે એના માટે પ્રયાસ કરી રહ્યા છે. આજે મુખ્યમંત્રી હોય કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય કે હર્ષ સંઘવી હોય કે બધા જ મંત્રીઓને એમનો ઉલ્લેખ કર્યો. આ બધા જ મંત્રીઓ સાથે આજે પોઝિટિવ વાતો કરે છે ને એનાથી નર્મદા જિલ્લાની પ્રજાને એનો ફાયદો થવાનો છે, પ્રજાના એનાથી કામો થવાના છે. પણ આ જ વાત ગોપાલ ઇટાલિયા સમજે તો ઘણું બધું સારું થાય. કારણ કે ગોપાલ ઇટાલિયા જે પ્રકારે હર્ષ સંઘવી માટે જે બોલે છે એ વધુ પડતું બોલે છે. આજે ચૈતરભાઈ માટે એક જગ્યાએ નહીં, ઘણી વખત મેં કહ્યું છે કે ખૂબ મજબૂત માણસ છે, સમજદાર છે, એક અને પ્રજાના હિતને સમજી શકે છે. આદિવાસીના જે પ્રશ્નો જે છે એ પ્રશ્નોનો કઈ રીતના સોલ્યુશન લાવવો એ સમજી શકે છે. મને આનંદ છે કે એક ચૈતરભાઈ આ જે રીતના સરકારની સાથે અમે બધા સાથે મળીને કામ કરી રહ્યા છે એ આવનારા દિવસોમાં અહીંની જનતાને ફાયદો થવાનો છે. રોનકભાઈ, મનસુખભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને ઓલ ધ બેસ્ટ. આવા ઇક્વેશનો સતત બનેલા રહે, રાજનીતિમાં બદલાતા વાર નહીં લાગતી એટલે કહું છું. ખેર, નરેશભાઈ મારી સાથે જોડાયા છે, નર્મદા ચેનલના સ્થાપક પણ છે, માલિક પણ છે. નરેશભાઈ, નર્મદા જિલ્લાને મારા કરતાં વધુ 100 ગણો તમે જાણો, મનસુખભાઈને પણ જાણો, ચૈતરભાઈને પણ જાણો. આ ચૈતરભાઈના બદલાયેલા સૂર અને મનસુખભાઈનો એમના આવકાર અને છેલ્લા અઠવાડિયામાં થયેલી બીજેપીના સંગઠનની હાલત ત્યાં આગળ નર્મદા જિલ્લા પૂરતી, આ ત્રણેયને આપ કેવી રીતે મૂલવો છો? રોનકભાઈ, મહાભારતના મામા ભાણિયાને તો સમજી ગયા, પણ અત્યારના રાજનીતિના આ મામા ભાણિયા એટલે મનસુખભાઈ અને ચૈતરને સમજવા અતિ કઠિન છે પહેલેથી કહેવાય. અને તમે એક વસ્તુ માર્ક કરી, સાંસદ કોઈ એક જ વિસ્તારનો થોડો હોય. નર્મદા જિલ્લો એવું જ મનસુખભાઈના મોઢેથી સાંભળ્યું. પણ ભરૂચ જિલ્લો પણ એ ભરૂચ અને નર્મદા બંને જિલ્લાના સાંસદ છે. અત્યારે જે ચાલી રહ્યું છે યુદ્ધ પહેલા પણ જ્યારે હતું કે અમારા જે આખો જિલ્લો બોલે છે તે કંઈક એવું છે કે સાંસદની લડાઈ માત્ર આદિવાસી વિસ્તાર પૂરતી નથી, પણ લડાઈ ચાલે છે આ મામા અને ભાણિયાની વચ્ચે. અને વિકાસની વાતો હોય ત્યારે બધાએ ખુલ્લા મોઢે એને વખાણવાનું હોય. પણ ચૈતર વસાવા જો ભારતીય જનતા પાર્ટીમાં આવે તો મનસુખભાઈનું સ્થાન હણાય જાય. અત્યારે મનસુખભાઈ જેટલી બધી દ્વિધામાં હોય છે અને તમે વારંવાર તમે ઇન્ટરવ્યુ લીધા છે, આપણે પણ જોઈએ છે, સાંભળીએ છીએ, ક્યારેક આ જ સરકાર જે સરકારના વિકાસની વાતો અને મોંફાટ વખાણ મનસુખભાઈ કરે છે એ જ મનસુખભાઈ ક્યારેક જાહેરમાં એમણે કીધું ને કે ગોપાલ ઇટાલિયાએ માની લો કે ગૃહમંત્રીની આકરી ટીકાઓ કરી, તો એ જ ગૃહમંત્રીના દારૂબંધીના નીતિ નિયમોને રાજ્યમાં પાલન માટે મનસુખભાઈ ક્યાં નથી બોલતા. પણ એક 180 ડિગ્રીનું ચક્કર ફરવું, આમને સામને થવું, 360 બની જવું. અને અત્યારે જે આપે મને પ્રશ્ન પૂછ્યો કે આ વિસ્તારની અંદર જે રાજનીતિ ચાલી રહી છે એ રાજનીતિ આદિજાતિ વિકાસની જ રાજનીતિ છે, આખા જિલ્લાના વિકાસની રાજનીતિ નથી. બધું નથી જોવાનું, બધાનું નથી જવાનું. કોઈ સાંસદ કોઈ એક જ્ઞાતિ જાતિનો નથી હોતો, એ લોક પ્રતિનિધિ હોય છે અને મતદાતા એ લોક છે, જનતા છે, જનતા જનાર્દન છે. પણ અત્યારની રાજનીતિમાં તમે જોજો, ગુજરાતમાં સૌથી વધારે ભરૂચ જિલ્લો અને નર્મદા જિલ્લો ચાલ્યો અને ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમને સામને રહ્યા છે. વાદ હોય, વિવાદ હોય. અને આ નવી જે તમે વાત કરી 10-15 દિવસથી, એ રાજનીતિના બદલાયેલા સૂર કેમ? આ બધી બદલાતી રાજકીય પરિસ્થિતિની અંદર એવું નથી લાગતું કે ચૈતર પણ બદલાયો હોય? જો કે ચૈતરને લાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ
અતૂટ પ્રયત્નો કર્યા અને જો ચૈતર વસાવા તે વખતે ભારતીય જનતા પાર્ટી માટે માની ગયા હોત, અત્યારે જે વખાણ કરે છે કે મોદી સાહેબની અંદર શક્તિ, સામર્થ્ય અને બધું લોક કલ્યાણ જુએ છે, મનસુખભાઈ એને અનુમોદન આપે છે, એ જ બે જણા જો સંપીને આગળથી કર્યા હોત તો 7મી વખતના સાંસદ મનસુખભાઈ ના હોત, ચૈતર વસાવા હોત. અને હજુ પણ ક્યાંક અંદર ખાનેથી રાજનીતિમાં એવું બોલાય છે કે આ બધી જ લડાઈ છે એ આદિવાસી સાંસદ આવે એના માટેની છે, કારણ કે બહુમતી મતદાતાઓ આદિવાસી છે, વિસ્તાર પણ આદિવાસી છે. આપણે જાહેરમાં કબૂલવું પડે કે એ વિસ્તારનું જોઈએ એટલી પ્રગતિ નથી થઈ, એ જ્ઞાતિ જાતિનો પણ વિકાસ અનિવાર્ય છે, એમને પણ જે પણ મળવું જોઈએ નથી મળ્યું, એની લડાઈ પણ છે. પણ એ લડાઈ ક્યારેક ક્યારેક તમે જોજો મનસુખભાઈ અને ચૈતર લડે છે, અને પછી જ્યારે આગામી લોકસભાની વાત આવે છે કે વર્તમાન રાજકીય પરિસ્થિતિનો પ્રવાહ જે બધી રીતે બદલાઈ રહ્યો છે, ચારે કોર ભારતીય જનતા પાર્ટી એનું પોતાનું પ્રભુત્વ જમાવી રહી છે, ત્યારે આ બદલાયેલા સૂર મને ક્યાંક એવું લાગે છે કે ઘણું બધું રંધાઈ ગયું છે. નરેશભાઈ, જેઠ મહિનો છે, જેઠ મહિનામાં ચૈતર જ નહીં મનસુખભાઈના પણ સૂર બદલાયા છે અને રાજનીતિમાં હરમેશ કહેવાય છે પાડોશી સાથે ન બને પણ સામે જે બેઠા હોય બે છેડા આસાનીથી ભેગા થઈ જાય. આ છેડો ને પેલો છેડો ભેગો કરવો બહુ આસાન હોય. ખેર, આ છેડા વિસ્તારના વિકાસ માટે ભેગા થતા હોય એમાં કશું ખોટું પણ નથી. નરેશભાઈ કહેતા હતા એમ કંઈક રંધાઈ રહ્યું હોય, ખીચડી રંધાઈ રહી હોય, પૌષ્ટિક ખીચડી રંધાય તો રાજનીતિ માટે પણ ખોટું નથી, સમાજ જીવન માટે પણ ખોટું નથી, પ્રદેશ માટે પણ ખોટું નથી. પણ તકલીફ એ છે છેલ્લે તો રાજનીતિ આવે છે ત્યારે ખુશ્બુદાર ખીચડી પણ ક્યાંક દાજી પણ જતી હોય છે. હું તો પોલીસમાં લઈશું એક નાનકડો વિરામ અને વિરામ બાદ વાત કરીશું બીમાર પડવાનું નક્કી.